અહીંયા મિત્રો તમે જોઈ શકો છો આપણને આ પ્રકારનું જોવા મળે છે પહેલેથી અને જે આપણે જૂનું હતું બરાબર પે આઉટ એમાં ઘણી બધી પ્રોબ્લેમ હતી, નામમાં પ્રોબ્લેમ હતી, ઘણી બધી મિસ્ટેક હતી બરાબર. પછી આપણે નવું પે આઉટ બનાવ્યું, આપણે જે જૂનું પે આઉટ હતું તેમાં જે ડોલર પડ્યા હતા એ આપણે નવા પે આઉટમાં ટ્રાન્સફર કર્યા. નવા પે આઉટ ઉપર આપણને આ પ્રકારનું જોવા મળી ગયું બરાબર, નવા પે આઉટ ઉપર. તો આને આપણે સોલ્વ કરશું. આને સોલ્વ કરવા માટે આપણે એક રિપોર્ટ કરશું અને રિપોર્ટ કઈ રીતે કરવો ને એ પણ હું તમને આ વિડીયોમાં સમજાવીશ. આ ઉપર મિત્ર તમને દેખાય એ આપણે નવું પે આઉટ છે અને આ મિત્ર આપણે જૂનું પે આઉટ છે. આમાં મિત્રો આપણે ડોલર પડ્યા છે, આમાં પણ આપણે બે ફેર વાલજીભાઈ નામ લખાઈ ગયું છે એટલે આપણે નવું પે આઉટ બનાવી લીધું છે અને આ પે આઉટ ઉપર આપણે ડોલર પડ્યા છે એ ડોલર આપણે નવા પે આઉટમાં લેવાના છે બરાબર. જે મિત્ર ફોર્મ ભર્યું એ ફોર્મ મિત્રો આપણું ફૂલી સક્સેસ અપડેટ થઈ ગયું છે એટલે કે આપણા જે જૂનું પે આઉટ હતું તેમાંથી આપણે નવા પે આઉટમાં જે ડોલર આવી જશે, પણ થોડીક એની વાર લાગશે કારણ કે થોડોક સમય લાગે છે. તે માટે આપણે એક રિપોર્ટ કરવો પડે છે કારણ કે આપણું જે અપડેટ થવાનું હતું એ મિત્ર થઈ ગયું છે, પણ એના માટે આપણું અકાઉન્ટ હોલ્ડ થઈ ગયું છે. જે નવું અકાઉન્ટ છે આ રહ્યું મિત્ર, આ પે આઉટ છે મિત્ર એ આપણું હોલ્ડ થઈ ગયું છે. તો આને એક આપણે ખાસ કરી અને એક રિપોર્ટ કરવો પડે છે અને રિપોર્ટ કઈ જગ્યાએ કરવાનો છે તે મિત્રો અંત સુધી વિડીયો જોતા રહેજો એટલે તમને પણ ખબર પડી જશે. તો આપણે થોડાક મિત્ર બહાર નીકળી જઈએ. ઉપર તમે જોઈ શકો છો અહીંયા મોનેટાઇઝેશન લખ્યું છે, ત્યાં આપણે ટિક કરવાનું રહેશે. નવું પે આઉટ છે મિત્ર બરાબર, અને આ તેમાં આપણે રિપોર્ટ કરવાનો રહેશે. રિપોર્ટ કરવા નવું પે આઉટ છે તેની તમારે આઈડી પણ અહીંયા નાખવી પડે છે. આ મટીરિયલને તમારે પેસ્ટ કરવા માટે મારી ડિસ્ક્રિપ્શનમાં તમને હું મેન્શન કરી દઈશ, તમે અહીંયા જઈ અને કોપી કરી શકો છો બરાબર. અહીંયા આવતું રહેવાનું, અહીંયા તમારે સ્ક્રોલ કરી લેવાનું છે. પછી અહીંયા તમે જોઈ શકો છો હેલ્થ સપોર્ટમાં તમારે જવાનું છે. પછી અહીંયા સપોર્ટમાં જવાનું છે. પછી અહીંયા સપોર્ટ ઇનબોક્સમાં જવાનું છે. અહીંયાથી એકમાં ગમે એમાં જતું રહેવાનું છે. અહીંયા આવ્યા પછી તમારે અહીંયા કણે જે સ્ક્રીનશોટ છે તે સ્ક્રીનશોટ લેવાના છે અને અહીંયા તમારે જે લખવાનું હતું મારે એ હું અહીંયા લખી નાખવાનો છું ફટાફટ. ચાલો અહીંયા આપણે લખી નાખ્યું છે. અહીંયા આપણે 3 સ્ક્રીનશોટ ફોટા લઈ લીધા છે અને પછી આપણે અહીંયા સેન્ડ કરી દેવાનું રહેશે. અહીંયા તમે જોઈ શકો છો આપણે ફેસબુકને રિપોર્ટ કરી નાખ્યો છે. હવે આપણે થોડીક રાહ જોવાની છે. થોડીક રાહ જોયા પછી આપણા જે ડોલર પડ્યા છે એ આપણને બહુ જલ્દી ટ્રાન્સફર કરી દેશે નવા પે આઉટમાં. પાછું ખોલી લીધું છે અને આપણે પર્સનલ ડેશબોર્ડ ખોલી લઈશું કારણ કે જે આપણી પ્રોબ્લેમ હતી એ મિત્ર છે કે વહી જઈ તેને આપણે ચેક કરીશું. પહેલાં આપણે અહીંયા જઈશું પે આઉટમાં. પે આઉટમાં જે આપણે ઓપ્શન આવતું હતું અહીંયા નીચે બરાબર, અહીંયા જઈ અત્યારે આપણને જોવા મળતું નથી કારણ કે આ આપણો પ્રોબ્લેમ પણ સોલ્વ થઈ જાય. હવે આપણી બીજી પ્રોબ્લેમ કઈ હતી મિત્રો એ પણ આપણે જોઈ લઈએ. થોડાક બહાર નીકળી જઈશું અને પછી આ મોનિટાઈમાં જઈશું. આપણે જોઈ શકો છો હજુ આપણી આ પ્રોબ્લેમ છે. આને આપણે 1-2 વખત રિપ્લેસ કરશું ને એટલે મિત્રો આ પ્રોબ્લેમ વહી જાય છે. તમે જુઓ 1-2 વખત કરશું એટલે વહી જાય છે. આ તો જો વહી જાય ને મિત્રો. હજુ આપણા નવા પે આઉટની અંદર આપણને ડોલર મળ્યા નથી કારણ કે હજુ જૂના પે આઉટની અંદર જ ડોલર બતાવે છે. કારણ કે આનો પ્રોસેસ 4-5 દી સુધી લાગી શકે છે. 4-5 દી પછી આપણને લગભગ ડોલર આપણને મળી જતા હોય છે અને મળશે એટલે આપણી ચેનલ પર વિડીયો આવી જશે. તમે પ્રોબ્લેમને સોલ્વ કરી શકો છો રિપોર્ટ કરી. અને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબર કરી દેજો. મળીશું હવે નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. બાય બાય.